રાપર વિધાનસભા વિસ્તારમાં શાંતિપૂર્ણ રીતે લોકસભા ચૂંટણીની મતદાન પ્રક્રિયા પૂર્ણ. સાંજે 5 વાગ્યા સુધીમાં 42.68% મતદાન નોંધાયું. લોકસભા 2024 ચૂંટણીના ત્રીજા તબક્કાની મતદાન પ્રક્રિયા આજે સવારે 7 વાગ્યાથી શરૂ થઈ હતી, જે સાંજે 6 વાગ્યે પૂર્ણ થઈ હતી. ત્યારે ભૌગોલિક વિશેષતાઓ ધરાવતા દેશના સૌથી મોટા વિસ્તાર ધરાવતા કચ્છ જિલ્લાના બોર્ડર એરિયાના ધરાવતા રાપર તાલુકામાં મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલ વચ્ચે પૂર્ણ થઈ છે. મતદારો ઉત્સાહપૂર્વક મતદાન કરવા જોડાયા હતા. કચ્છના 11 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થઈ ચૂક્યું છે. ભારે ગરમીના માહોલ વચ્ચે મતદાન મથકો પર વહેલી સવારે 7 વાગ્યાથી મતદાન માટે લોકોની લાંબી કતારો જોવા મળી હતી, જે સમય જતાં ગરમીના પારો ઊંચો જવાની સાથે મતદાનનો ગ્રાફ નીચો રહ્યો હતો. મતદાન પૂર્ણ થવાના છેલ્લા કલાકોમાં મતદાન મથકો પર લાઈનો લાગી હતી. છેલ્લી ઘડીના મતદાન માટે મતદારો ઉમટ્યા હતા. મતદાનના સમયના અંતે રાપર વિધાનસભા વિસ્તારમાં સાંજે 5 વાગ્યા સુધીમાં 42.68% મતદાન નોંધાયું હતું. તો કચ્છ જિલ્લામાં સરેરાશ 48.96% મતદાન નોંધાયું હતું. મતદાન સમયે ફતેગઢ ગામના 12 જેટલા વરરાજાઓએ મતદાનની ફરજ નિભાવી મતદાન કર્યું હતું અને સૌને મતદાન કરવા અપીલ કરી હતી. પોલીસ અને સુરક્ષા જવાનોએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. વયોવૃદ્ધ અને દિવ્યાંગ મતદારોએ પણ મતદાન કરી મતદાનની ફરજ અદા કરી હતી. પોલીસ અને લોકો દ્વારા વૃદ્ધ લોકોને મતદાન કરવા મદદે આવી હતી. કચ્છ મોરબી લોકસભા બેઠક ઉપર કુલ 19,43,136 મતદારો લોકશાહીના પર્વમાં મતદાન રૂપી યોગદાન આપે તે માટે તંત્રએ કુલ 1,337 મતદાન મથકોમાં 2,140 બૂથ ઊભા કરવામાં આવ્યા હતા. ગત 2019ની લોકસભા ચૂંટણીમાં કચ્છનું સરેરાશ કુલ મતદાન 55% રહ્યું હતું.